मेरा रंग दे बसंती चोला भाग 2 के अंतर्गत अब दस्ता तालुका के छाडूरा कीमत 3 वर्षीय सेवानिवृत्त अधिकारी 5 नवनियुक्त कर्मचारियों और प्रतिभाशाली विद्यार्थियों के लिए सम्मान समारोह आयोजित किया है, जिसमें कच्छ मोरबी सांसद विनोद भाई चावड़ा की अध्यक्षता में कार्यक्रम आयोजित किया गया। सांसद का सभी ग्रामवासियों ने करतल ध्वनि से स्वागत किया है, जिसके बाद खाट मुरहुत में सांसद द्वारा और आशिया मेघवाल जी की प्रतिमा स्थापित की गई। 2 सेवानिवृत्त अधिकारियों में शिक्षा सेवा वर्ग से सेवानिवृत्त हर्षित भाई गरवा और पुलिस उप निरीक्षक किशोर भाई सीजू को सांसद एवं सामाजिक न्याय समिति के अध्यक्ष परसोत्तम भाई मारवाड़ा ने सम्मानित किया है। साथ ही 5 नवनियुक्त सरकारी कर्मचारियों को दयापर मामतालदार साहब, श्री नवीन चंद्र मारू साहब, बीएसएफ सहायक कमांडेंट सतविंद्र सिंह, नलिया पुलिस निरीक्षक बीएम जला साहब, तालुका प्राथमिक शिक्षा अधिकारी अब्दुल साहब। इस अवसर पर सांसद श्री विनोद भाई चावड़ा ने कहा कि छिवाला का छाडूरा गांव शिक्षा के क्षेत्र में राज्य में प्रसिद्ध है। आज હર્ષદભાઈ ગરવા સાહેબ અને કિશોરભાઈ સીધુ સાહેબને વિનંતી કરીશ કે તેઓ પોતાના સ્થાને ઊભા રહે। સમારોહ જેની અંદર આજે અહીં અમારા અનુસૂચિત જાતિ સમાજના જે નિવૃત્ત અધિકારીઓ છે એમનું સન્માન કરવામાં આવ્યું હતું ગામ દ્વારા વિશિષ્ટ અને વિશેષ રૂપે જે લોકો રમદાનભાઈની એવી ઈચ્છા હતી કે હું સ્વેચ્છાએ એમનું સન્માન કરું। જેમની નિમણૂક થઈ છે એમનો આવકાર અને એક લાગણી છે વિદ્યાર્થીઓને લાગણી માટે સન્માનનો કોઈ શબ્દ ના હોય। એટલે આવો ત્રિવેણી સંગમ આ કાર્યક્રમ હતો અને છાડુરા ગામ એટલે કે આ ગામની અંદર દાયકાઓ પહેલાં શિક્ષણની જ્યોત અહીંથી પ્રગટી હતી અને આજે કદાચ 25 ઘર હશે પણ નોકરી કરનારા ક્લાસ 1 હોય કાર્યક્રમના દોરને આગળ વધારતા હાલ ફરજ બજાવતા એવા કાર્યરત સરકારી કર્મચારીગણનું સન્માન માટે ક્ષેત્રમાં હોય હું અન્ય નામ અહીંથી જાહેર કરું છું। સૈન્યમાં હોય મુકેશભાઈ અલગ અલગ લાલજીભાઈ 30 ગરવા, કરતાં વધારે દીકરી અને શિક્ષક શ્રી દીકરાઓ ગોળપાલ પ્રાથમિક શાળા તેમનું સન્માન ખીમજીભાઈ જેઠાભાઈ ગોરડિયા કરશે। એવા અનેક એસએસબીના ડેપ્યુટી કમાન્ડન્ટ હોય પોલીસના અધિકારીઓ હોય આવા પણ લોકો નિવૃત્ત થયા છે। એટલે આ બહુ મોટી વાત છે કે એક નાના ગામમાંથી એક નાના સમાજમાંથી મેં શરૂઆતમાં કીધું એ રીતે કે અનેક લોકો ભણી ગણીને શિક્ષિત બને અને નોકરી કર્યા પછી જ્યારે નિવૃત્ત જીવન હોય ત્યારે પણ સામાજિક સેવા કરે અને એમના માધ્યમથી એ રમેશભાઈ સીજુ હોય, અમારા લાલજીભાઈ ગરવા સાહેબ હોય, અમારા જયંતિભાઈ સીજુ સાહેબ, આશાભાઈ સીજુ, દમયંતીબેન આશાભાઈ સીજુ એફએચડબલ્યુ આરોગ્ય ખાતું એ પ્રકારનો તેમનું સન્માન કરવા માટે મુકેશભાઈ રામજીભાઈ સીજુને વિનંતી કરીશ કે તેઓ આવી અને સન્માન કરે। જો પોતે વ્યક્તિ હાજર ના હોય તો ઘરના આવીને લઈ લેશો। સમાજની અંદર અને અન્ય સમાજોએ કે પ્રેરણા મેળવી જોઈએ કે ભાઈ છાડુરા જેવા નાના ગામમાંથી આટલા બધા અધિકારી અને કર્મચારી મિત્રોના श्रीमती दमयंतीबेन गाँव में मेरा रंग दे बसंती चोला पार्ट 2 अंतर्गत दर वर्षनी जेम अमरा गामना 2 अधिकारी रिटायर आया एमનું સન્માન અને સાથે સાથે 5 નવયુક્ત જે ગુજરાત સરકાર ભારત સરકારમાં જોઈન કર્યા એમનું સન્માન કરવામાં આવ્યું હતું। એ પ્રસંગે માનનીય શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ સમારંભના અધ્યક્ષ હતા અને સાથે નામી અનામી અમે ઘણા બધા વ્યક્તિઓ હતા। લાલજીભાઈ, ખાસ કરીને અત્યારે જે વિનોદભાઈ ચાવડા સાહેબે કીધું કે છોકરીઓની ભણતર વધારે છે અને છોકરાની ભણતર ઓછી છે, શું કારણ? બહુ જટિલ પ્રશ્ન છે આપનો અને એ પ્રશ્ન એવો છે કે દરેક ગામને નડે છે। એ માટે હું એટલું જ કહીશ કે છોકરીઓ તો જે રીતે પહેલેથી જ ભણતર કરતા હતી એવી રીતે અભ્યાસ કરે છે, છોકરાઓમાં અભ્યાસ ઓછું એ રીતે થઈ ગયું કે વ્યસન મુક્તિ છે એ તરફ અમે બહુ ઝુંબેશ કરવી પડશે। ગામે ગામ જે રીતે સરકારનું ધ્યાન દોરવું પડશે કે નશાઓના અડા જે ચાલે છે એ જલ્દી બંધ થવા જોઈએ। જોકે અમારા ગામમાં એવું નથી પણ જરૂર તોય પણ દીવા તળે અંધેરું હોય એ મોટામાં મોટું કારણ છે।